ઓમ શ્રી પરમાત્મને નમઃ. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. શ્રીમદ ભગવદ્ ગીતાજી અધ્યાય 15. આજે આપણે શ્લોક પહોંચ્યા છીએ 19. તો હવે 19મા શ્લોકમાં આપણે આગળ વધીએ. 14મા અધ્યાયના 26મા શ્લોકમાં ભગવાને જે અવ્યાભિચારિણી ભક્તિની વાત કહી હતી અને જેને પ્રાપ્ત કરાવવાને માટે આ 15મા અધ્યાયમાં સંસાર, જીવ અને પરમાત્માનો વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું, તેનો હવે આગળના શ્લોકમાં ઉપસંહાર કરે છે. યો મામેવ સમુઢ્ઢો જાનાતિ પુરુષોત્તમં સ સર્વવિદ્ ભજતિ મામં સર્વભાવેન ભારત. ગુજરાતી અર્થ એનો: હે ભરતવંશી અર્જુન, આ રીતે જે મોહરહિત મનુષ્ય મને પુરુષોત્તમ રૂપે જાણે છે તે સર્વજ્ઞ સર્વ રીતે મારો જ ભજન કરે છે. ટીકા: યો મામેવ સમૂઢઃ, જીવાત્મા પરમાત્માનો સનાતન અંશ છે. આથી પોતાના અંશી પરમાત્માના વાસ્તવિક સંબંધ જે સદાયથી છે નો અનુભવ કરવો, એને જ તેનું અસમૂઢ મોહથી રહિત થવું કહે છે. સંસાર કે પરમાત્માને તત્વથી જાણવામાં મોહ મૂઢતા જ બાધક છે. કોઈ વસ્તુની વાસ્તવિકતાનું જ્ઞાન ત્યારે જ થઈ શકે છે જ્યારે તે વસ્તુ સાથે રાગ કે દ્વેષપૂર્વક માનવામાં આવેલો સંબંધ ન હોય. નાશવાન પદાર્થો સાથે રાગ દ્વેષપૂર્વક સંબંધ માનવો એને જ મોહ કહે છે. સંસારને તત્વથી જાણતા જ પરમાત્મા સાથે પોતાની અભિન્નતાનો અનુભવ થઈ જાય છે અને પરમાત્માને તત્વથી જાણતા જ સંસાર સાથે પોતાની ભિન્નતાનો અનુભવ થઈ જાય છે. તાત્પર્ય એ છે કે સંસારને તત્વથી જાણવાથી સંસાર સાથે માનેલા સંબંધોનો વિચ્છેદ થઈ જાય છે અને પરમાત્માને તત્વથી જાણવાથી પરમાત્મા સાથે વાસ્તવિક સંબંધનો અનુભવ થઈ જાય છે. જાનાતિ પુરુષોત્તમમ, જેની મૂઢતા સર્વથા નષ્ટ થઈ ગઈ છે તે જ મનુષ્ય ભગવાનને પુરુષોત્તમ તરીકે જાણે છે. ક્ષરથી સર્વથા અતીત પુરુષોત્તમ એટલે કે પરમ પુરુષ પરમાત્માને સર્વોપરી માનીને એમની સમ્મુખ થઈ જવું, કેવળ એમને જ પોતાના માની લેવા, એને જ ભગવાનને યથાર્થ રૂપે પુરુષોત્તમ જાણવા એમ કહે છે. સંસારમાં જે કંઈ પણ પ્રભાવ જોવા સાંભળવામાં આવે છે તે બધો એક ભગવાન પુરુષોત્તમનો જ છે એવું માની લેવાથી સંસારનું ખેંચાણ સર્વથા દૂર થાય છે. જો સંસારનું થોડું સરખું પણ ખેંચાણ રહે તો એમ જ સમજવું જોઈએ કે હજી ભગવાનને દ્રઢતાથી માન્યા જ નથી. સ સર્વવિદ ભજતિ મામ સર્વભાવેન ભારત, જે ભગવાનને પુરુષોત્તમ તરીકે જાણી લે છે અને આ વિષયમાં જેના અંતઃકરણમાં કોઈ વિકલ્પ, ભ્રમ કે સંશય નથી રહેતો, તે મનુષ્યને માટે જાણવા યોગ્ય કોઈ તત્વ શેષ નથી રહેતું. એટલા માટે ભગવાન તેને સર્વવિત્ત કહે છે. તદક્ષરમ વેદયતે યસ્તુ સૌમ્ય સ સર્વજ્ઞઃ સર્વમેવા વિવેશેતિ. હે સૌમ્ય, એ અવિનાશી પરમાત્માને જે કોઈ જાણી લે છે તે સર્વજ્ઞ છે, તે સર્વરૂપ પરમેશ્વરમાં પ્રવિષ્ટ થઈ જાય છે. ભગવાનને જાણવાવાળી વ્યક્તિ ગમે તેટલી ઓછું ભણેલી ગણેલી કેમ ન હોય, તે સર્વ કાંઈ જાણવાવાળી છે, કેમ કે તેને જાણવા યોગ્ય તત્વને જાણી લીધું છે. તેને બીજું કંઈ પણ જાણવાનું શેષ રહેતું નથી. જે મનુષ્ય ભગવાનને પુરુષોત્તમ તરીકે જાણી લે છે તે સર્વવિદ મનુષ્યની ઓળખાણ એ છે કે તે બધી રીતે આપોઆપ ભગવાનનું જ ભજન કરે છે. જ્યારે મનુષ્ય ભગવાનને ક્ષરથી અતીત તરીકે જાણી લે છે ત્યારે તેનું મન રાગ ક્ષર સંસારથી હટીને ભગવાનમાં લાગી જાય છે અને જ્યારે તે ભગવાનને અક્ષરથી ઉત્તમ તરીકે જાણી લે છે ત્યારે તેની બુદ્ધિ અને શ્રદ્ધા ભગવાનમાં લાગી જાય છે. કોઈ વિશેષ મહત્વપૂર્ણ બાબત પર મન રાગપૂર્વક તથા બુદ્ધિ શ્રદ્ધાપૂર્વક લાગે છે. પછી તેની પ્રત્યેક વૃત્તિ અને ક્રિયાથી આપોઆપ ભગવાનનું ભજન થાય છે. આ રીતે સર્વ રીતે ભગવાનનું ભજન કરવું
એ જ અવ્યભિચારીણી ભક્તિ છે. શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે સાંસારિક પદાર્થો સાથે જ્યાં સુધી મનુષ્ય રાગપૂર્વક પોતાનો સંબંધ માને છે ત્યાં સુધી તે સર્વ રીતે ભગવાનનું ભજન નથી કરી શકતો. કારણ કે જ્યાં રાગ હોય છે ત્યાં વૃત્તિ આપોઆપ જાય છે. હું ભગવાનનો છું અને ભગવાન જ મારા છે. આ વાસ્તવિકતાને દ્રઢતાપૂર્વક માની લેવાથી આપોઆપ સર્વ રીતે ભગવાનનું ભજન થાય છે. પછી ભક્તની ક્રિયા માત્ર સૂવું, જાગવું, બોલવું, ચાલવું, ખાવું, પીવું વગેરે ભગવાનની પ્રસન્નતાને માટે જ થાય છે, પોતાને માટે નહીં. જ્ઞાન માર્ગમાં જાણવું અને ભક્તિ માર્ગમાં માનવું મુખ્ય હોય છે. જે બાબતમાં કિંચિત માત્ર પણ સંદેહ ન હોય તેને દ્રઢતાપૂર્વક માનવું એને જ ભક્તિ માર્ગમાં જાણવું કહે છે. ભગવાનને સર્વોપરી માની લીધા પછી ભક્ત સર્વ રીતે ભગવાનનું જ ભજન કરે છે. ભગવાનને પુરુષોત્તમ સર્વોપરી માનવાથી પણ મનુષ્ય સર્વવિત્ત થઈ જાય છે. પછી સર્વ પ્રકારે ભગવાનનું ભજન કરતો રહીને ભગવાનને પુરુષોત્તમ તરીકે જાણી જાય છે. એમાં તો કહેવો જ શું. પરિશિષ્ટ ભાવ. યો મામેવ સમ્મૂઢા જાનાતિ પુરુષોત્તમમ. જે ભગવાનને જાણે છે તે જ ખરેખર અસમ્મૂઢ છે, પરંતુ જે ભગવાનને નથી જાણતો તે મૂઢ છે. અવજાનંતી મામ મૂઢાઃ. સર્વવિદ ભજતી મામ સર્વભાવેન ભારત. ક્ષર અને અક્ષર બંને ભગવાનના અંગ છે, પરંતુ આ રીતે તેમને જાણવાવાળો મનુષ્ય સર્વવિદ સર્વજ્ઞ હોતો નથી. જે ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ પુરુષોત્તમને જાણે છે તે જ મનુષ્ય સર્વવિદ અર્થાત સમગ્રને જાણવાવાળો છે. આવો સર્વવિદ ભક્ત બધી રીતે ભગવાનમાં જ લાગેલો રહે છે. સર્વથા વર્તમાનોપી સયોગી મયી વર્તતે. કારણ કે તેની દ્રષ્ટિમાં એક ભગવાન સિવાય બીજું કાંઈ હોતું જ નથી. ગીતામાં સર્વવિદ શબ્દ માત્ર ભક્ત માટે જ આવ્યો છે. ભક્ત સમગ્રને અર્થાત લૌકિક અને અલૌકિક બંનેને જાણે છે, તેથી તે સર્વવિદ છે. લૌકિકની અંતર્ગત અલૌકિક નથી આવી શકતું, પરંતુ અલોકની અંતર્ગત લૌકિક પણ આવી જાય છે. તેથી નિર્ગુણ તત્વ અક્ષરને જાણવાવાળો બ્રહ્મજ્ઞાની સર્વવિદ નથી હોતો, બલકે સમગ્ર ભગવાનને જાણવાવાળો ભક્ત સર્વવિદ હોય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો નારાયણ. ઓમ ઇતિ શ્રી 19મો શ્લોક સંપૂર્ણમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.